પાંચ આયોજક મિત્રો આવો બબ્બાઈ हाँ हरेश तो આવી જાવ બોલ વેલનાથ બાપાની જય બોલો પાછા બાપાની જય આ બે જય બોલવાના 501 રૂપિયા અમારે ભક્તજન તરફથી મળે છે ધન્યવાદ જય હો હાલો આમેની સાઈડમાં આવી દો શૂટિંગ વાળો ભાઈ તમને બધાને શૂટિંગ ની અંદર લઈ લે પછી આપણે માતાજીનું બાનું કલાકારના શિર ઉપર ધારણ થાય એટલે દરેકને જય નાદ કરવાનો છે હાલો બોલ માં ખોડિયારની બોલ સોનબાઈ માતની ગૌ માતની હવે ખિસ્સામાં 10 વી કાઢી અને પાણીવાળી નોટ કરીને સોટાડો હા 10 20 જે મજા આવે અમારે તમામ મિત્રો માતાજીના બાનાને વધાવે એ રીતે દરેક ઓડિયન્સમાંથી ભલે 100 200 500 આપણાથી નો બની શકા હોય પણ તમારી પોતપોતાની કુળદેવીના નામ ઉપર જાજા નો બની શકે તો કઈ નહીં 10 રૂપિયા તો બની શકે ને બેનો ભાઈઓ બાળકો તમામે તમામને આ રીતે માતાજીના બાનાને વધાવવા આવવાનું છે માતાજીના બાનાને વધાવી લીધા બાદ કોઈ 500 રૂપિયાનો દાતા હશે તો અમારો કલાકાર ગોરાને એડા વિના પગના અંગૂઠા દ્વારા ગોરાની અંદર નોટ પધરાવી આપશે એ કલા માણવાની છે એ કલા માણી લીધા બાદ અમારો કલાકાર છે એ કાચના 4 ગ્લાસ ઉપર એમની કલા બતાવશે તો પેલા માતાજીના બાનાને વધાવવા માટે નમ્ર વિનંતી બેનો ભાઈઓ બાળકો અને સૂતાની વ્યવસ્થા છે અહીં બાધા દઈને સૂતા મેળવી લીધો માતાજીના બાનાને વધાવવા માટે આમોદ અમારે સ્વર્ગવાસી સંજયભાઈ સોલંકીને યાદ કરી એના મોક્ષાર્થે જય હો જય હો એના પરિવાર તરફથી સંજયભાઈ સોલંકીના નામ ઉપર 501 રૂપિયા આપી અને હનુમાન ચાલીસાની ફરમાઈશ છે આ તમારે વચ્ચે વચ્ચે ગોરાની શરૂઆત થઈ જાય એટલે હનુમાન ચાલીસાની ફરમાઈશ પૂરી કરવાની છે ભલે સોલંકી પરિવાર ભલે એકાવન બોલ માયકા હતા અને વિજયભાઈ મારે જિંદરકા ગામે મારું માન રાખી દીધો 69 ને પાછા 5 આવ્યા એટલે 75 બોલ થઈ ગયા કોલે કોલે એ ઘણા ઘણા કરશ મારા માં સોનબાઈ નહીં ભૂલો એ રાખી ડગલે ને પગલે મારી લાલા માં સોનબાઈ નહીં ભૂલો સેવા પૂજા મારી કઈ નાથી કર્યા ભલે મારી માગડીઓ ભલે મારી માગડીઓ ભલે દયા કરી કોઈ દાન ન દીધા એ નથી રાખી ધર્મ કે મર્યા સોનબાઈ નહીં એ ઘણા ઘણા કર્યા છે મારા મઢડાવાળી તને નહીં એવી માં સોનબાઈ કહો માં મોગલ કહો માં ખોડિયાર કહો એવી માતાજીને યાદ કરતા હોય એવી માં સોનબાઈ યાદ કરવી પડે એ તારા
ये सोनलो थाजे ए मददरिये ए नावाडू शेरनो धारो अने सोनाला ए समारो करी તમારો એ નાવડું પાસો એ તારાવાનો તારો રે એ સોનલ થાજે એ ભાઈ રો અને મઢડા મારી હારે એના તો છે મારે જુગે જુગનો એ વાયરો પાસો એ ફળીથી વાળવાન થાય સોનલ થાજે મઢડા મારી થાજે એ ભરા એ ભોઠો પડું છું માતને કેતા અને સોરવડા એ કયામાં નથી આયા રે હવે તારા એ સોરુને સુર કેરા સોનલ થાજે મઢડા મારી થાજે એવી માં સોનલ ગૌમાં મોગલ ગૌ એવી માતાજીની ગરબા સ્વરૂપ યાદ કરવાની છે ત્યારે પોતપોતાની કુળદેવીના નામ ઉપર માતાજીનું બાનું દરેકને વધાવવા આવવાનું છે એટલા માટે એ મારી હોનલ તારું સપનું પૂરું કરશે કરશે મઢડા વારી તારું સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ સલામ નોલે તો લોન વાકે નોલે તો તું યાજવા નોલે તો લોન વાકે નોલે તો વ્યાજવા નોલે તો લોન વાકે નોલે તો તું યાજવા સોનલ આવશે ઘર બેઠાયા પવા સોનલ આવશે તને ઘર બેઠાયા પવા સોનલ તારો સપનું પૂરું કરશે તારો લાખોમાં પગાર તારે કેડી કેડી જોઈ દુનિયા ભરશે રે સલામ
વિશે વડલાની સોએ મારા ઊભું દરિયા કિનારે ઊભું દરિયા કિનારે ઊભિયા વડલાની સોએ મારા આવ્યા માતાજીના દાડા આવ્યા ઘુઘરિયા રાઢો મઢડો છોડી રમવા આવ્યા સાસરસો આવ્યા નવલા માના નોરતા આવ્યા ઘુઘરિયા રાઢો મઢડો છોડી રમવા આવ્યા સાસરસો વાહ વાહ 500 રૂપિયાના બે દાતા આવ્યા હજી બે દાતા જોઈએ કારણ કે 4 દિશાઓ વધાવવાની છે કે મોટા કુવાડા કઈના કાપે લોઢા કાપે સીણીયું અરે મોટા કુવાડા કઈના કાપે લોઢા કાપે સીણીયું રેતીમાં ખાંડ વેરી આવો તો એને વીણી આવે કીડિયું મોટા હાથી આવે મલકતા તેમના પગ નીચે કસડાઈની કીડિયું એટલે મિત્રો ધર્મની વાતો છે ઝીણિયું કે હેડા હેડા માનવ્યું હેડી હેડી વાતડિયું કે નામ રહંત ઠકરા નાણા રહંત ના કોઈ અરે નામ રહંત ઠકરા નાણા રહંત ના કોઈ કીર્તિ ઊંડા કોટડા પૈડાની પરંત એવું રૂડું નામ અમારે બાબુભાઈ ભીખાભાઈ સોલંકી અને કાનાભાઈ દેવસીભાઈ સોલંકી ભલે મારો સોલંકી પરિવાર ભલે મારો સોલંકી પરિવાર ભલે બંને ભાઈઓ તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવવાના આવે છે જોરદાર તાળીઓથી વધાવો હવે આ પાછલી રાતનું દાન છે ને મહાદાન છે હે કે કદરદાન હે કદરદાન કદરદાન से क्या टेक अरे कदरदान है कदरदान कदरदान से क्या टेक हीरा मुख से ना कहे के लाखों मेरा मूल एवा हमारे कानाभाई देवसीभाई सोलंकी અને બાબુભાઈ ભીખાભાઈ સોલંકી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવાના અને 100 રૂપિયા અમારે બંને ભાઈઓ તરફથી માતાજીનું બાનું લઈને જે કલાકાર રમી રહ્યો છે એમની કલાને બિરદાવવા માટે બંને ભાઈઓ તરફથી 100 રૂપિયા એમને ખુશી ભેટ આપે છે કારણ કે કુંભારવે ગોરાનો ઘાટ ખેડ્યો ઈ તરિયેથી ગોળ છે કુંભારવે ગોરાનો ઘાટ ખેડ્યો ઈ તરિયેથી ગોળ છે અને કુદરતે આપણા માથાનો ઘાટ ખેડ્યો એ પણ ગોળ છે એક રૂપિયા ભરના ટસિંગ ની અંદર અમારો કલાકાર જો એવડી કલા બતાવતો હોય ને તો પૈસા તો ઠીક છે પણ એમને ફેરી જોરદાર તાળીઓથી વધાવો કારણ કે આમાં કોઈ મંત્ર જંતર મેલી વિદ્યા છે નહીં એક માં ઉપર અતૂટ વિશ્વાસ છે જેમ તમારે આ ઇલાકાની અંદર થાપાવારી માં ખોડિયાર છે ને હે બોલ થાપાવારી માં ખોડિયારની એમ અમારા કલાકારને પણ માં ખોડિયાર ઉપર વિશ્વાસ કે માં મારતોય તું ને જીવાડતોય તું તારા ભરોહે કલા પીરસું છું એટલે હજી બે દાતા જોઈએ બે દિશાઓના પૈસા આવ્યા બે દિશાઓના બાકી છે હાલો સુર આપો અને અમારે જો કે ભાઈની બાબુભાઈ ભીખાભાઈ સોલંકીની ફરમાઈશ છે માં સિકોતરને યાદ કરવાના છે અને જેના કુળની અંદર વાસરો પૂજાતો હોય કારણ કે આજે ગૌ બ્રાહ્મણ પતિ પાલ તણા ગૌ રક્ષાય ધીર એવા વીર વંશરાજને આપણે યાદ કરશું કે જેના કુળની અંદર વાસરો પૂજાતો હોય મિત્રો જીવતરના બલિદાન દઈ દીધા મિત્રો ગાયો માટે અને આજ તમે ઈ કેડે હાલવા વાળા અને સુંદર મજાનું તમારું આયોજન કે ગૌ માતાના લાભાર્થે વર્ષમાં એક પ્રોગ્રામ આ રીતે કરવો જોઈએ આપણી કમાણીમાંથી આપણે 10મો ભાગ તમને કહો આ રીતે આપવો જોઈએ અને કડીકાળ યુગની અંદર ગાયોની સેવા છે એ શ્રેષ્ઠ સેવા છે સમય નથી બગાડવો આપણે ઝિંઝરકા આ માં સોનલના બેસણા છે અમારે કાનાભાઈ દેવસીભાઈ ની ફરમાઈશ છે
પણ માતાજીને આપણે સોનબાઈ માને યાદ કરશું, વીર વંશરાજને યાદ કરશું, 71 માને યાદ કરશું. કાંઈ વાંધો નહીં, સુર આપો. એ રમતી આવે માણી, એ રમતી આવે માણી, રમતી આવે થાપા વાળી ખોડલ રમતી આવે. એ રમવા દિયો માને રમવા દિયો. જય જય ખોડિયા, જય જય ખોડિયા. એ રમવા દિયો માને રમવા દિયો, મારી થાપા વાળી ખોડલ ને રમવા દિયો. એ હાલ મારી હાલ તારા કામ પડ્યા. એ હાલ મારી, આહા હાલ મારી, ઓહો હાલ મારી હાલ તારા કામ પડ્યા. જીંજર કા ગામ ના તેડા આવ્યા. એ ખોડલ રમે મારી ખોડલ રમે. જય 71 બોલ બાદશાહની. 71 રમે માં 71 રમે, કુળની દેવી મારી 71 રમે. એ હાલ મારી હાલ તારા કામ પડ્યા. એ હાલ મારી હાલ તારા કામ પડ્યા, આવા જીગર કાગા બના તેડા રે આય. સવરામાં ડામરોમાં માતાજી તમે રંગે રમો માં રંગે રમો. એ કંકોડાની ડાળું માતાજી તમે રંગે રમો માં રંગે રમો. લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી હોનલ ના ધામમાં. બોલો હનુમાન માતની જય. એ માયે હું ગમણા રથ જોયા રે રમણા રમજો રે. એ મારી હોનલ રમવા આવ્યા રે રમણા રમજો રે. રમવા આવ્યા રે રમણા રમજો રે. કંકોડાની ડાળે માતાજી તમે રંગે રમો માં રંગે રમો. કંકુડાની ગયો માતાજી તમે લીલીના ઘરમાં ઝીણા મોર બોલે મારી સોનલ ના ધામમાં. ઝીણા મોર બોલે મારી સોનલ ના ધામમાં. એવા જ અમારે બાલુભાઈ વાલાભાઈ પરમાર એમના તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવાના. અને એવા જ અમારે બાલુભાઈ ભૂરાભાઈ ગામી એમના તરફથી 500 રૂપિયા. જોરદાર તાળીઓથી વધાવો. હા હા મફત છે. હે બાબુભાઈ, મને હુજવાનું કાસું થઈ ગયું. બાબુભાઈ વાલાભાઈ પરમાર અને બાબુભાઈ ભૂરાભાઈ ગામી બંને ભાઈઓ તરફથી 500 રૂપિયા ગોરાની અંદર પધરાવાના આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નિપજે ધ્રુવ અને પ્રહલાદ. એવા અમારે બહેનોમાંથી માતાજીનું બાનો લઈને જે કલાકાર રમી રહ્યો છે એમની કલાને બિરદાવવા માટે 200 રૂપિયા ખુશી ભેટ આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ મારી માતાના 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 મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સૌનું સારું થાય. તેરના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં આવનો હારો થાય.
એ મઢડે માના બોલ સિકંદર માતની જય એ મઢડે માના દીવા થાય જીવન માય જવાડા થાય ભગતો કોનો યા માંડવો કોને રે ભગતો કોનો છે માંડવો એ ક્યું કે મારા ભગતો કોનો યા માંડવો એ કોને મારા ભગતો કોનો છે માંડવો રે હો હા મારી સોનલ નો માંડવો એ હો આ મધરાવારી નો માંડવો રે હો હા મારી સોનલ નો માંડવો એ હો આ મારી મોનલ નો માંડવો એ હાલ મારી હાલ તારા કામ પડ્યા હાલ મારી આહા હાલ મારી ઓહો હાલ મારી હાલ તારા કામ પડ્યા સિંદર કા ગામ ના તેડા બોલ સોનલ માતની એવા વીર વસરાજને યાદ કરતા હોય સોલંકી વીર આજ આવે એ મારો વાસરો મારે આવે એ મારો સોલંકી વસરાજ આવે એ દાદો વાસરો રમવા આવે આવે વાસરો રમવા આવે મારો સોલંકી લાડો આવે વીર વસરાજ રમવા આવે એ ઘૂમતે ઘોડે આવે આવે જય જય વસરાજ જય ઘૂમતે ઘોડલે આવે એ દાદો ઘૂમતે ઘોડલે આવે એ વીરો વાસરો રમવા આવે એ આજ વાસરો રમવા આવે જોકે વાસરા બાપાની ફરમાઈશ ઉપર કે અમારે ઘોર કરવું આવવું છે એવું બોલો ઈ કે આ દરેક ઓડિયન્સને એમ થવું જોઈએ કે નહીં અમારે વિજયભાઈ વાસરા મુંજા એક ગૌલી માટે જીવતરના બલિદાન દઈ દીધા એવા વીર વંશરાજને આપણે 18 વરણ માનીએ છીએ એટલે દાદાના રાસને વધાવવા માટે કાઈ વાંધો નહીં આવજો મિત્રો હા મોજ હા આ તો સોનાવરની શીંગડી એ દાદા ગુણિયલ મારી ગા ભાઈ હા ભાઈ હા એમ બોલા દેવલબા હે મારી વેદનવાની વસરાજ 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 વીર વાસરા મારી જાય વીર વાસરા એ મારી જાય તને બેનારી બોલાવે વીરા વેલો આવે સોલંકી દાદા બેનારી બોલાવે વેલો વેલો આવે સોલંકી આ મોજ આ ભલે મારા ગયું ના બોડિયા લોટે કોઈ ઓ ભાગ્યો બડા નીલાજ વાસરા જય હો દાદા લોટે લોટે કોઈ ઓ
આ તો જુગયા મોયા કરો એમાં પીડાનો નથી વહની વેળાએ વાસરા મારી વેલી કરજે તો એવી માં જીંજર કાવારી માં સોનબાઈને યાદ કરવા છે ત્યારે जो तुरे जागीने जिजन कायरियामा जो तुरे जागीने शक्ति रूपे मोन खानी रे सोनल ये होन बाई मारी जिगर का गाम होनल मारी जिगर का गाम पुजारी शक्ति रूपे मोन खानी रे होन जिगर का गाम होनल मारी जिगर का गाम पुजारी सोनबाई मारी जिगर का गाम पुजारी ગૌશાળાના પ્રમુખ અમારે કેશુભાઈ સોલંકી ધન્યવાદ છે।
ક્યાં પ્રમુખ ને જોઈએ તો ખરા ઉસો હાથ તો કરો. હા ઈને 200 રૂપિયા છૂટ આવી ગયો. કેશુ કાકા 200 છૂટ આવી ગયો. આ શૂટિંગ માં તો આવવા જોઈએ ને, પ્રમુખ તો ઓવો દેખાવા જોઈએ ને. અને અમારે કેશુ કાકા સોલંકી 200 રૂપિયા કલાકાર ને ખુશી ભેટ ને 200 રૂપિયા 300 રૂપિયા ઘેર ઘોર કરવા આવવાનું છે એટલે 500 નો મેળ રહે. આપણા કુળદેવી ક્યાં? સામુંડમાં. અને અમારે કેશુભાઈ પ્રમુખ ગૌશાળાના અને સામુંડા માને લાડ લડાવતા હોય દેવા. અને કેવા લાડ લડાવતા હોય, આવો દેવાભાઈ આવો. કે ચામુંડ મારી એ મારા હૈયાના પારણે ઝુલામું એવી ઘન મારા વહી જતા રે લો. ये सामंद मारी होया ना पारणे जुदा तमी घन मारा होया जता देलो. હે માવલડી મારી મારી કહીને બોલાવું માતાજી મારે હૈયે વસોરેલો. ये मावली मारी मारी कहीने बोलावो माताजी मारे ये वसोरे. ભવરે સાગર માં મારી ભૂલો રે પડ્યો છે. ભવ સાગર માં મારી ભૂલો રે પડ્યો છો. ભવરે સાગર માં મારી ભૂલો રે પડ્યો છે. રોજીનો ધારો નાવ થાય માવડી મારી મારી નાવલડી મારી મારી નાવલડી નો ધારી. અમારું રાજા કીર્તન મંડળ ભાયા વધાર એ આખા મંડળની કલાની કદર કરી અને અમારે કેશુભાઈ તરફથી 501 રૂપિયા અમારા રાજા કીર્તન મંડળ તમામ કલાકારોની કદર રૂપે 501 રૂપિયા ખુશી ભેટ રૂપે આપે છે. ધન્યવાદ. કેશુભાઈ આ તો ઘાસલેટ હોય ત્યાં સુધી ફૂલે ફરે. કલાકારનો ભાર હળવો કરવા માટે આવી જાવ કેશુભાઈ. અને અમારે તમામ ગૌશાળાના સભ્યો
કલાકારનો ભાર હળવો કરવા માટે ગિરિરાજ નીચે આવી જાવ. અમારા કલાકારનો ભાર હળવો કરે માં ભગવતી ભેડિયા વારી એમનો ભવે ભવનો ભાર હળવો કરે. ભાઈ ભાઈ હાલો આવી જાવ. બસ એક બીજા અડણ્યો તો હાલે. બધાને એક સાથે જયનાદ કરવાનો છે. બલવા ફળિયા રાણી સોનબાઈ માતની ગૌ માતની ધન્યવાદ. હરમણભાઈ સ્વર્ગવાસી હરમણભાઈ છગનભાઈ ખોટી એના નામ ઉપર કેમ કે કીધું ને કે માં કેતા મુખ ઉઘડે ને બાપ કેતા થઈ જાય બંધ. માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થઈ જાય બંધ. માનો ને બાપનો પ્રેમ હરખો હોય પણ ફેર કેટલો હોય કે બાપ છે સૂરજ બપોરનો અને મારી માં પૂનમનો ચંદ. જેમ કુંભાર ગોરાનો ઘાટ ઘડતો હોય અને અંદરથી આમ ધીરે ધીરે થાપી રાખતો હોય ઉપરથી ઠપકારા મારતો હોય એમ એક બાજુથી માનો પ્રેમાળ હાથ અંદર હોય અને બાપ ટપોરા મારી મારીને ઘાટ ઘડતો હોય. એટલે કીધું કે માં કેતા મુખ ઉઘડે બાપ કેતા થઈ જાય બંધ. બાપ છે સૂરજ બપોરનો મારી માં પૂનમનો ચંદ. એવા બાપને યાદ કરવાનો છે. સ્વર્ગવાસી હરમણ બાપાને યાદ કરવાનો છે. ઘેરો વડલો મારા બાપનો રેલો. એવો ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો પણ ઘેરા રે એ કુટુંબમાં મારો બાપ રે મીઠો એ સાયડો છે મારા બાપનો રેલો. એ મીઠો એ સાયડો છે મારા બાપનો રેલો. એવી આગળી એ પકડી તી મારા બાપની રેલો. શીશાનો હું તો ડગ મગશાલ રે મીઠો એ સાયડો છે મારા બાપનો રેલો. એ ઘેરો એ વડલો ને ઘેરી સાયડી રેલો. પણ ઘેરા ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે મીઠો એ સાયડો છે મારા ધન્યવાદ. હલો હલો ગાત્રાળ ગૌ સેવાના પ્રમુખ કેશુભાઈ ભીખાભાઈ સોલંકી ભગવાનનું સ્વાગત કરશે. સાલ ઓઢાડી તાળીનો ગળગળથી વધાવશું આપણે. એનો ગળગળથી વધાવશું આપણે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી
બોલો દ્વારકાધીશને સુખાનજી મહારાજને સ્વાગત કરશે કાનાભાઈ દેવસીભાઈ સોલંકી. બોલો દ્વારકાધીશને. ગીરની કોયલ મનસુખભાઈ. સાલ ઓઢાડીને સ્વાગત કરશે બાબુભાઈ ભીખાભાઈ સોલંકી. બોલીએ દ્વારકાધીશને. વિજયભાઈ મોકરિયા. વિજયભાઈ મોકરિયા એનું સ્વાગત કરશે મોહનભાઈ ભૂરાભાઈ ગામે. મોહનભાઈ ભૂરાભાઈ ગામે. મનસુખભાઈ. બોલ દ્વારકાધીશ કી જય. જય. हमारे कमलेश भाई उस्ताद उर्फे जाकिर हुसैन બાબુભાઈ. बाबूभाई भाई श्री कमलेश भाई उस्ताद નું સ્વાગત કરશે સાલ ઓઢાડીને. તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલ સોનભાઈ માત કી જય. જય. એવા જ અમારે બેનજો માસ્ટર કેતનભાઈ. કેતનભાઈ નું સ્વાગત કરે છે સાલ ઓઢાડીને. ગોગનભાઈ. બોલ દ્વારકાધીશ જય. અને એવા જ અમારે અખતર ગામનો રતન કહી શકાય એવા રાજુભાઈ ચૌહાણ. નાથાભાઈ. નાથાભાઈ આવી જાઓ. નાથાભાઈ હાલો. રાજુભાઈ ચૌહાણ નું સ્વાગત અમારે નાથાભાઈ કરશે સાલ ઓઢાડીને. પધારો નાથાભાઈ. ઘડીક રમવું હોય તો તારા જેવડી છે. બોલ દ્વારકાધીશ કી જય. સોનભાઈ માત કી જય. બધાયને ભાઈઓને બધાયને થોડીક વાર આપણે રાસ રમવાનો છે. 501 રૂપિયા આપી અને આરએસ ખૂટી બધું ખૂટી જાય પણ અમારી ખૂટી પાસે ન ખૂટે એવા 501 રૂપિયા આપી અને આરએસ ખૂટીની બાપા સીતારામની ધૂન બોલવાની ફરમાઈશ છે. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. રામ સીતારામ સીતારામ જય સીતારામ. બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ. ગુરુદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો. માત પિતા તમારી જય જય.
બાપા રામ સીતારામ સીતારામ ને સીતારામ. અમારે ગાંગાભાઈ રીણાભાઈ એના તરફથી 501 રૂપિયા આપી અને માં ભગવતી સત્યાઈ નો રાહડો બોલવાનો છે. સત્યાઈ માં વાત કરવાનો. જગમગતા તારલિયાના મન મંદિર હોજો એમાં મારી સત્યાની પ્રતિમા હોજો. જગમગતા તારલાના મંદિર હોજો એમાં મારી સત્યાની પ્રતિમા હોજો એમાં મારી સત્યાની પ્રતિમા હોજો. અમે અમારી સત્યાઈને અમે અમારી સત્યાઈને સુનેથી બજાવીશું. સોનાના પડે તો એને ચાંદીથી બજાવીશું. સોને સે સુંદર શાદી હોજો એમાં મારી સત્યાની પ્રતિમા હોજો એમાં મારી સત્યાની પ્રતિમા. અમારી એલકે ઓળેદરા બરોબર ને એલકે ઓળેદરા એના તરફથી 501 રૂપિયા આપી રિહામણા મનામણા મારે વરસથી પેલા ગઈ હતી તો પાછી આવતી રહી પણ એ રિહામણા નામ લઈને યાદ આવી ગઈ ઘડી. રિહામણા મનામણા સુર થઈ ગયા વિધા વિનાના દૂર રે થઈ ગયા. રિહામણા મનામણા સુર થઈ ગયા વિધા વિનાના દૂર રે થઈ ગયા. મારો વાત નો વિહોમો મને ગયા વગર ગઈ મારો વાત નો વિહોમો મને પૈસા વગર ગઈ મારી સંભાળ લેનારી જતી રે રહી મારી સંભાળ લેનારી જતી રે રહી. આની પાછી મસ્ત લાગે એવું મન કે આની પાછી મસ્ત લાગે એવું મન કે એના મારા કપડાનો કલર મેચ કરતી. રિહામણા મનામણા હું રે થઈ ગયા વિધા વિનાના દૂર રે થઈ ગયા. અમારે એને મોડેદરા એના તરફથી 501 રૂપિયા આપી અને આરએસ ખોટીની જાન 2 મહિના એડવાન્સ હો. આ તો એડવાન્સમાં જોડી લેવી અને આ ક્યાંયનું હોનું હાલશે નહીં સુરત શહેરથી મગાવવાનું છે. ભલે 72,000 ને બદલે 75,000 દેવા પડે પણ અમારે આરએસ ખોટીની જાન જોડવાની છે ને બધાય જાનિયાઓને જાનમાં આવવાનું છે અને આ જાન જોડાય તમારી એક સાંભળો. આ જાન જોડાય એટલે વરાજાને વધાવા બધાયને 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા જે તમારી યથાશક્તિ પ્રમાણે અહીંયા ઉડાડવા આવવાના છે. ખિસ્સામાં હોય અને ન ઉડાડે અને મારી માના હમ છે. હા એ વધાવનું કેવા હે અમારે આરએસ કોટીનું વધાવનું અહીં ઉડાડીને કરવાનું છે અને સુરત શહેરની સેટ હોનું મગાવવાનું છે. મારી તનાથ કાશો હોનો લડી 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 જાય રે
50 રૂપિયા વધારવાનો છે બાબા. જોતા હોય તો અહીં મરી જાય પણ બધાને 10, 20, 50, 100 રૂપિયા ઉડાડવા ફરજિયાત આવવાનું છે. બરાબર આવો ઋત્વિક રોશન જેવો વરાતો હોય ને વધાવો નહીં હાલે નહીં મારવા. આવું સુરત શેરનો સોનો મગાવો મગાવા કી મોતી રસાયા હવે નથડી કરાવો હવે નથડી કરાવો ભાગ મેં રાયો ના જા એ રાયો ના જા ભાગ મારા યો ના જા એ વિરાયો માટીને જાબુરા લડી લડી વિરાયો માટીને જાબુરા લડી લડી લાડલો ઘોડા પાવા જાય ઘોડા પાવા જાય પાછળ રે લાડી મોરાની પાણી ભરવા જાય જાલી જાલી ઘોડાની લગા એ ઘોડાની રે લગા એવા આજ ના રે ઉતારા દાદાજી તેરી એવા આજ ના રે ઉતારા દાદાજી તેરી અને અમારે આરએસ ખોટીનું દંપતિ જીવન માં ભગવતી સુખમય ઉધારે એવા ભાવથી બધાને જયનાથ કરવાનો છે. બોલ હલવાઈ માત કી બોલ હલવાઈ માત કી. તો ત્રીજી વાર સાહેબ એટલે અહીંયા એકવાર વેચ ન થાય હોય. બાપના હમો એકવાર વેચ ન થાય ત્રીજી વાર પડ્યા ત્રીજી વાર પડ્યા. મારે આરએસ સ્કૂટી ભેગું હાથી રહેતા હું હોય આ ધંધા બંધ કરવાનો આ 3 વાર જોતો કરો. ઈ તમે બોલવું હોય તો બોલજો. ઈ પેલા મને અંદરથી ઉપડી એક ગીત મારે તારું લગ્ન ગીત ગાવું મફતમાં ગાવું. કેમ કે આવો વર્ણાગ્યો વરાજો હોય અને મારો બાપુ હાંસની જાન હોય અને જે દીકરીના લગ્ન થતા હોય ગણપતિ સ્થાપના પાસે બેઠી હોય ફરતી એ સૈયરું વિંદાઈને બેઠી હોય અને એમાંય જાન મોડી થાય અને વરાજાના હજી તો જાનના પડઘમ સંભળાય નહીં અને જાન મોડી થાય એ બધી સહેલીઓ ભેગી થઈ અને એ ગીતમાં વર્ણન કરી દે કે જાન કેમ મોડી થઈ કે હાજરે એ પડીને રે ઝાલર વાગી આ તો મારી લાડકડી ના પરડા મોડા કે
ઘરના એ દાદા ને સાપો રે તો એ ઘરના એ દાદાજી ને સાપો રે આજે ધાન્યા જમવાઈ દેવા પડે ને ભાઈ અમારે કડલા કરાવવાના કડલા હે ના બોલું હલા શું વાત કરે માને તી હાટું કોડલા રે લાયો મારી હાટું કાઈ નો લાયો મોફતીએ રોયે માયા લગાડી આ મફતિયો માને તી હાટું કોડલા રે લાયો મારી હાટું કાઈ નો લાયો મોફતીએ રોયે માયા લગાડી અમારે આરએસ ખૂટી એન્ડ ગ્રુપ અમે હેન્ડમાં મેં કીધું કે મારું એટીએમ છે કે નહીં એટીએમ આરએસ ખૂટી એન્ડ ગ્રુપ આખા ગ્રુપ વતી જેનો કાળજાનો કટકો વિખૂટો પડ્યો છે આ ગ્રુપમાંથી એક મેમ્બર ઓછો થયો છે એવા સ્વર્ગવાસી વિજયભાઈ છગનભાઈ ને યાદ કરવાના છે અને વિજયભાઈ કાળજા કેરો કટકો મારો ગાંઠથી સુધી ગયો એ વિજયભાઈ છગનભાઈ ને યાદ કરી અને એની શ્રદ્ધાંજલિ આપતા હોય એવા ભાવથી ગાવાનું છે બાપા ઈ કાળજા કેરો કટકો ભાઈ વિજય ગાંઠ થી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠ થી છૂટી ગયો મમતારો મમતારો એ ફૂટી ગયો ભાઈ બંધ મારો કાળ ગાંઠ થી છૂટી ગયો આજ લૂંટાઈ ગયો મારો નાદ ખજાનો દાદ કે હું જોતો રહ્યો નજર હમે લૂંટાઈ ગયો મારો નાદ ખજાનો કવિ દાદ કે હું જોતો ઈ જાન ગઈ મારા જીવને લઈને મારો સુનો આ માંડવો રહ્યો કાળ જાગે ગાંઠ થી છૂટી ગયો એ મમતા રૂવે જેમ મેરો મવીરણો ફૂટી ગયો કાળ જાગે ગાંઠ થી છૂટી એક યાદ એવી હોય
હોઠ હસીને પડે આખરડી રે પડે હોઠ હસીને પડે આખરડી રે છેલ્લે બેનો અને ભાઈઓ રાસ લઈ આપણા કાર્યક્રમને વિદાય આપીએ કાર્યક્રમને વિરામ આપવાનો છે તો રાસ લેવા માટે ઊભા થઈ જાય બધા
વાળા